ડિપ્લોમા એડમિશન 2026ના અહીં ઓનલાઈન ફોર્મ ધોરણ 10 પછી જેમને ડિપ્લોમા એડમિશન કરવું છે તેમના ઓનલાઈન ફોર્મ અહીં 8/5/2026 થી શરૂ થઈ ગયા છે. અહીં કઈ સાઇટ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું, કેવી રીતે કરવું અને કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત ઊભી થશે તે તમામ માહિતી આ વિડીયોમાં આપને બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. ડિપ્લોમા એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં ડિપ્લોમા એડમિશનના ડોક્યુમેન્ટ્સ અહીં જોઈએ તો તેમની લાસ્ટ તારીખની વાત કરીએ તો રજીસ્ટ્રેશનની લાસ્ટ તારીખ 19/6/2026 સુધી હજુ આપ રજીસ્ટ્રેશન કરી શકો છો. 8/5/2026 થી ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે અને લાસ્ટ તારીખ 19/6/2026 છે. અહીં ડિપ્લોમા એડમિશન .nic.in ગૂગલમાં સર્ચ કરશો, gujddiploma.admission.nic.in સર્ચ કરશો એટલે આ પ્રકારની વેબસાઇટ ઓપન થશે. અહીં ક્લિક હિયર ટુ કોમન રજીસ્ટ્રેશન ઓપ્શન આપે છે, તેના પર ક્લિક કરશો એટલે નવી ટેબ ઓપન થશે. અહીં લાસ્ટમાં ફ્રેશ રજીસ્ટ્રેશન ઓપ્શન આપેલા છે. ફ્રેશ રજીસ્ટ્રેશન સાઇન ઇન ની જગ્યાએ અહીં નીચે ફ્રેશ રજીસ્ટ્રેશન ઓપ્શન આપે છે, તેના પર ક્લિક કરશો એટલે આ પ્રકારે એક લિંક ઓપન થશે. અહીં ચેક ઓલ, અહીં તમામ ટર્મ્સ એન્ડ કન્ડિશન જે આવે છે તે તમામ ચેક ઓલ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે ટીક આવી જશે અને આઈ એગ્રી આપી દેશો એટલે આ પ્રકારે સાઇન અપ ફોર્મ ઓપન થશે. અહીં આપનું સ્ટુડન્ટનું નામ 10મામાં જે પ્રમાણે હોય 10thની માર્કશીટ મુજબ, અહીં 10thની માર્કશીટ મુજબ આખું નામ અહીં સ્ટુડન્ટનું નામ લખવાનું છે. ત્યારબાદ ફાધર્સ નેમ, મિડલ નેમ, અહીં ત્યારબાદ આપની બર્થ ડેટ જે સ્કૂલ લિવિંગમાં હોય તે મેલ ફિમેલ જે હોય તે એપ્લિકેબલ થતું હોય, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને યુઝર આઈડી આપને જે પસંદ હોય તે અહીં આપને કેપિટલ લેટરમાં જે યાદ રહે તે યુઝર આઈડી આપણે નાખવાનું રહેશે. ત્યારબાદ કન્ફર્મેશન પાસવર્ડ નાખી સાઇન અપ કરશો એટલે આપના રજિસ્ટર મોબાઈલમાં ઓટીપી જશે અને ઓટીપી કરી આપ રજીસ્ટ્રેશન કરી શકશો. તો અહીં રજીસ્ટ્રેશન થઈ ગયા પછી આપણે જોઈએ તો ડોક્યુમેન્ટ્સ કયા કયા જોશે. તો સૌ પહેલા તો અહીં આધાર કાર્ડ, આપનું આધાર કાર્ડ જોશે. ત્યારબાદ અપાર આઈડી જો અવેલેબલ ન હોય તો ડિજીલોકરમાંથી આપ જનરેટ કરી શકો છો. આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર હશે તે રજીસ્ટર મોબાઈલમાં ઓટીપી દ્વારા આપ અપાર આઈડી ડિજીલોકરમાંથી બનાવી શકશો. 10માની માર્કશીટ જોશે, 10thની માર્કશીટ. ત્યારબાદ કાસ્ટ સર્ટિફિકેટ એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ આપને જે કેટેગરી એપ્લિકેબલ થતી હોય, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ જે કેટેગરી લાગુ પડતી હોય તેમનું કાસ્ટ સર્ટિફિકેટ જોશે. ઇફ ઓબીસી ધેન નોન ક્રિમિનલ રિક્વાયર્ડ. જો આપ ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો અહીં નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ જોશે. ત્યારબાદ જોઈએ તો અહીં નેક્સ્ટ બેંકની પાસબુક, સ્ટુડન્ટની અહીં બેંકની પાસબુક જોશે, સ્ટુડન્ટના નામનું એકાઉન્ટ જોશે, તે અહીં સ્કેન કરી અપલોડ કરવાનું છે, બેંકની ડિટેલ્સ નાખવાની છે. ત્યારબાદ સ્ટુડન્ટનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જોશે, 10th સાથે આપને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપેલ હશે તે અહીં અપલોડ કરવાનું છે. ત્યારબાદ પાસપોર્ટ સાઇઝ ફોટો સ્ટુડન્ટનો સાથે લાઈવ ફોટો પાડવાનો છે. લાઈવ ફોટો અને પાસપોર્ટ સાઇઝ ફોટો અહીં બંને અપલોડ કરવાના છે, લાઈવ અને પાસપોર્ટ સાઇઝ સ્કેન કરીને. ત્યારબાદ સ્ટુડન્ટની અહીં સાઇન અને આગળ જોઈએ તો 2 મોબાઈલ નંબર, સ્ટુડન્ટના અને પેરેન્ટ્સના 2 મોબાઈલ નંબર, ઈમેલ આઈડી ફોર ઓટીપી માટે આ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરિયાત ઊભી થશે. ત્યારબાદ અહીં ઇન્કમ સર્ટિફિકેટ ઓફ ફાધર, આવકનો દાખલો મામલતદાર ઓફિસનો, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો ગ્રામ પંચાયતનો. અહીં ઇફ TWS ઓપ્શન સિલેક્ટ કરશો તો અહીં ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કરવાનું હશે. TFS એટલે ટ્યુશન ફી વેવર, અહીં ટ્યુશનમાં માફી આપવાનું અહીં ક્લેમ કરવો હોય, જે રજીસ્ટ્રેશન ફી આગળ આપની જે કોલેજની ફી હોય તેમાં માફી કરાવી હોય તો અહીં
TFS ઓપ્શન સિલેક્ટ કરશો તો અહીં આપે ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે મામલતદાર ઓફિસનું, શહેરી વિસ્તાર માટે અને ગ્રામ્ય વિસ્તાર માટે ગ્રામ પંચાયતનું. આટલા ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે, ડિપ્લોમાના એડમિશનના ફોર્મ ભરતી વખતે જરૂરિયાત ઊભી થશે. તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ સ્કેન કરી અપલોડ કરવાના છે. તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ સ્કેન કરી અપલોડ કરવાના છે. કોઈ પણ પ્રકારની ઝેરોક્સ ચાલશે નહીં. અહીં ચોઇસ ફિલિંગ ક્યારે આવશે તેનો વિડીયો હું નેક્સ્ટ આપને માટે લઈને આવીશ. ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.